હેલો સ્ટુડન્ટ, આપણે ગયા લેક્ચરમાં જે જોયા હતા ઇનપુટ એલિમેન્ટના મતલબ ઘટકના બધા જે ઘટકો હતા જેને અમલમાં મૂક્યા હતા આપણે રેડિયો, ચેકબોક્સ, આ બધા જે ઇનપુટ જે એલિમેન્ટ આવે નિવેશ ઘટકો જે ફોર્મમાં તમે એડ કરી અને તમે એક ફોર્મ બનાવી શકો છો. હવે આપણે આગળ જોઈશું ટેક્સ્ટ એરિયા ઘટક, ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ. તો ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ ઘટક એ આપણે જે ઉપરના જે ઘટકો જોયા એના જેવું છે, પણ થોડું ડિફરન્ટ છે એની પેટર્ન, એટલે એને અલગ રીતના ડિફાઇન કરેલો છે. ટેક્સ્ટ એરિયા ઘટક એકથી વધુ લીટીનું લખાણ નિવેશ કરવાની સુવિધા પૂરી પાડે છે. એટલે તમારે એક કરતાં વધારે જો તમારે કંઈક લખવું હોય લાઈન, તો એના માટે ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી ટેક્સ્ટ જે આપણે આગળ જોયું હતું, જે ખાલી ટેક્સ્ટ આ જે વાળું, એમાં શું થાય છે કે ઓનલી એક જ લાઈનમાં તમે લખી શકો છો, એક કરતાં વધારે લાઈનમાં લખી શકતા નથી. જ્યારે જે ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ છે આપણે એમાં એકથી વધુ લીટીનું લખાણ કરી શકીએ છીએ. આ ઘટનાનો અમલ કરવા માટે ટેક્સ્ટ એરિયા, સ્ટાર્ટ ટેગ છે અને એન્ડ ટેગ છે નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અમર્યાદિત અક્ષરો ઉમેરી શકાય છે. મેં તમને કીધું એ રીતના જેટલા પણ અક્ષરો તમારામાં એડ કરવા હોય એટલા એડ કરી શકો છો. નોંધ યાની કમેન્ટ, અહેવાલ યાની રિપોર્ટ કે લાંબી સમજૂતી લોંગ ડિસ્ક્રિપ્શન ઉમેરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. કોનો? ટેક્સ્ટ એરિયાનો. બીજી રીતના જોઈએ તો બીજો ટેક્સ્ટ એરિયાનો ક્યાં યુઝ થાય છે? જ્યારે કોઈ એડ્રેસ આપણે એન્ટર કરવું હોય, જ્યારે ફોર્મ ફિલઅપ કરતા હોય ત્યારે પણ ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે. ટેક્સ્ટ એરિયા ઘટકનું કદ રોસ એન્ડ કોલ્સ લાક્ષણિકતાઓ દ્વારા બદલી શકાય છે. ઓકે, જે આપણે આની એવી ચેન્જીસ જે કરવાના છે, મેઇન તમારું એક આ છે કે એનું જે કદ નક્કી કરવું હોય તમારું જો ટેક્સ્ટ એરિયાનું, તો રોસ એન્ડ કોલ્સ આ બે એની લાક્ષણિકતાઓ છે, એની વેલ્યુ આપી અને તમે ટેક્સ્ટ એરિયાનું કદ નક્કી કરી શકો છો. ટેક્સ્ટ એરિયામાં ઉપર કે નીચે ગયા વિના જોઈ શકાય તેવી હરોળની સંખ્યા નક્કી કરવા માટે રોસ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તમારે બાજુમાં કેવા સ્ક્રોલ છે એ સ્ક્રોલ કરવું ના હોય તમારે એ પ્રમાણે આ રીતના, તો એના માટે તમારે રોસ લાક્ષણિકતામાં તમારે વેલ્યુની હરોળની સંખ્યા મતલબ તમારે આપવાની છે. એવી રીતના ટેક્સ્ટ એરિયામાં ડાબી કે જમણી બાજુ ગયા વિના જોઈ શકાય તેવા સ્તંભની સંખ્યા નક્કી કરવા માટે કોલ્સ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ જે નીચે સ્ક્રોલિંગ જે આવતું હોય એ સ્ક્રોલિંગ તમારે ના જોતું હોય, તેના માટે તમારે કોલ્સ લાક્ષણિકતાનો ઉપયોગ કરવાનો અને તમારે સ્તંભની એટલે કે કોલમની સંખ્યા તમારે આપવાની રહેશે. ફોર્મમાં ટેક્સ્ટ એરિયા ઉમેરવાની આ રીત નીચે ઉદાહરણ તમને આપેલી છે કે આપણે આગળ જોયું તો ફોર્મ શેના માટે યુઝ થાય છે. આ ફોર્મ છે, આ ફોર્મ ટેગ ફિનિશ થાય છે. ઓકે, આપણે જોયું હતું ઉપર મેન અહીંયા છે કે ટેક્સ્ટ એરિયા કઈ રીતના એલિમેન્ટ એડ કરવો. તો ટેક્સ્ટ એરિયા સ્ટાર્ટ કર્યો, આ સ્ટાર્ટ ટેગ છે, એમાં તમારે જે નેમિંગ આપવું હોય નેમિંગ આપી શકો છો. એ તો બધામાં આપી શકીએ. આપણે જોયું હતું ઉપરના જેટલા પણ એલિમેન્ટ હતા એમાં આપણે જોયું કે નેમ તમે આપી શકો છો દરેક ઘટકને. એ આ તમારે રીતે નામ આપવાનું રહેશે. રોસ એન્ડ કોલ્સ આ મેન ઇમ્પોર્ટન્ટ છે, જે ટેક્સ્ટ એરિયાની જે કદ આપવાની લાક્ષણિકતાઓ જે છે આપણી. રોસ એન્ડ કોલ્સ મતલબ રોસમાં તમારે જેટલી વેલ્યુ એટલે આપી શકો છો, કોલ્સમાં પણ આપી શકો છો. એ શું નક્કી કરશે? ટેક્સ્ટ એરિયાનું કદ. રોસ 4 છે મતલબ 4 રો તમે 4 હરોળ તમે આવશે, મતલબ 1 લાઈન 2 લાઈન 3 લાઈન 4 ટોટલ 4 લાઈન આવશે. અને કોલ્સ મીન્સ કેટલી હરોળ કોલમ્સ મતલબ સ્તંભ જેને કહી શકો છો. 1 2 3 4 20 સ્તંભ તમારા આવશે. એટલે તમારું જે ટેક્સ્ટ એરિયા છે એ કેવો બનશે? મોટો બનશે થોડોક આ રીતના. ઓકે, અને તમારી વચ્ચે જે કમેન્ટ આપી શકો છો. એન્ડ ટેક્સ્ટ એરિયા ફિનિશ થાય છે. આ સ્ટાર્ટ ટેગ પૂરો થયો, આ એન્ડ. ઓકે, તો ટેક્સ્ટ એરિયાની સિન્ટેક્સ આ રીતના તમે લખી શકો છો. એટલેથી આ રીતના સુધી. એમાં મેઇન ઇમ્પોર્ટન્સ છે તમારું રોસ એન્ડ કોલ્સ. આ મેઇન છે, કારણ કે એનાથી તમે એનું કદ નક્કી કરી શકો છો. એટલે જ્યારે પણ તમારે ફોર્મ બનાવતા હોય ત્યારે તમારે જ્યારે એડ્રેસ નાખવું હોય, મતલબ એડ્રેસ ફિલ્ડ એડ કર્યું હોય તમારે જ્યારે કોઈ ફોર્મની અંદર, તો એના માટે તમારે ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ કરવો પડશે. પછી આગળ જોઈએ સિલેક્ટ એન્ડ ઓપ્શન ઘટક. ઓકે, આ કઈ જગ્યાએ યુઝ થાય છે? કે જ્યારે કોઈ ડ્રોપડાઉન મેનુની રચના કરવી હોય ત્યારે,
કે ફોર્મમાં ડ્રોપડાઉન યાદી કે મેનુની રચના કરવા માટે સિલેક્ટ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, મેનુમાં દર્શાવવામાં આવનાર કિંમતો ઉમેરવા માટે ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. મેનુની રચના કરવા માટે સિલેક્ટ ઘટકનો અને એમાં જો મેનુ દર્શાવવું હોય એની અંદર તેના માટે ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એટલે બંને યાદ રાખવાનું ખાસ. મેનુની રચના કાં તો ડ્રોપડાઉનની રચના કરવી હોય તો સિલેક્ટ ઘટક અને એની અંદર તમારે મેનુમાં જે કિંમતો દર્શાવવાની છે એના માટે કયા ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રોપડાઉન મેનુની રચના કરવા માટે સિલેક્ટ સ્ટાર્ટ અને સિલેક્ટ એન્ડ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે અને એની અંદર મેનુની અંદર જે ઘટકોની રચના કરવી હોય એના માટે ઓપ્શન અને ઓપ્શન સ્ટાર્ટ કર્યો અને ઓપ્શન એન્ડ કર્યો ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. નીચે આપણે ઉદાહરણ આપેલું છે બંનેનું, જોઈ લઈએ. અહીંયા સિલેક્ટ ટેગ સ્ટાર્ટ કર્યો, સિલેક્ટ ટેગ ફિનિશ કરે છે. ઓકે, એટલે મેં તમને કીધું રીતના અહીંથી મેનુની રચના થશે તમારા સિલેક્ટ ઘટકથી. એની અંદર તમારે કોઈ વેલ્યુ લેવી હોય તો કિંમતો ઉમેરવી હોય અંદર ડ્રોપડાઉનની અંદર તો એના માટે તમારે ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવાનો છે. તો ઓપ્શન ઘટક ત્યાં સ્ટાર્ટ થાય છે, અહીંયા ફિનિશ થાય છે. ઓકે, પણ એની અંદર તમારે કોઈ વેલ્યુ આપવાની રહેશે. ઓપ્શનમાં તમે શું વેલ્યુ કરીને શું આપી? અમદાવાદ. અહીંયા શું આપો છો? અમદાવાદ. પછી વેલ્યુમાં તમે રાજકોટ આપો છો તો અહીંયા રાજકોટ આપી છે. વેલ્યુમાં અહીંયા સુરત આપી છે, અહીંયા સુરત આપી છે. એવું જરૂરી નથી કે તમે આ બંને સેમ આપી શકો, તમે કોઈ પણ વસ્તુ આપી શકો. પણ જ્યારે તમે આ ડ્રોપડાઉન બનાવશો ત્યારે વેલ્યુ કઈ લેશે? તમારી આ તમારી જે ડ્રોપડાઉનમાં ખાલી બતાવવાની વેલ્યુ છે અને જે તમારી વેલ્યુ લેશે ને એ અહીંયાથી લેશે. જ્યારે તમે કઈ ફોર્મ ફિલઅપ કરો છો અને સબમિટ કરો છો ત્યારે આ વેલ્યુ નહીં લે, આ તમારે ખાલી બતાવવાની, શો કરવાની છે. વેલ્યુ તમારી આ લેશે જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો ને ત્યારે. ઓકે, એટલે સિલેક્ટ ટેગ સ્ટાર્ટ અને સિલેક્ટ ટેગ ફિનિશ. આ રીતના શું કરી શકો છો? તમે એક ડ્રોપડાઉન યાદી તમે સિલેક્ટ કરી શકો છો. એટલે કે સિલેક્ટ એન ઓપ્શન ઘટક આ એક ખાસ કરી નાખવાનું ટોપિક છે. એમાંથી પણ ઘણા બધા એમસીક્યુ આવે છે. એવી રીતના ફોર્મમાં પણ ઘણા બધા એમસીક્યુ આવશે. અહીંયા ત્યાં સુધીનું કરી નાખવાનું, ટિક માર્કની જેટલું કરાયું એટલું. ઓકે, એમાં રોસ અને કોલ્સ પણ પૂછાઈ શકે છે. ટેક્સ્ટ છે એની સિન્ટેક્સ પૂછાઈ શકે છે. તો એ રીતના ઘણું બધું પૂછાય છે. હવે આગળ જોઈએ, અહીંયા એને કોઈ એક નોટપેડ કાં તો કોઈ એનો યુઝ કર્યો છે અને આખું HTML ફોર્મ લખીને બનાવ્યું છે. શું કર્યું છે? લખીને બનાવ્યું છે આખું ફોર્મ. ઓકે, અહીંયા એક ફોર્મ લીધું છે, એની અંદર તમારે અલગ અલગ ટાઈપના ઇનપુટ લીધો છે. ઇનપુટ ટાઈપ છે આપણે એલિમેન્ટ ભણ્યા એ. ટેક્સ્ટ બોક્સ લીધા છે, આ પણ ટેક્સ્ટ બોક્સ લીધું છે. અહીંયા રેડિયો બટન લીધા છે, અહીંયા ચેક બોક્સ લીધું છે. અહીંયા એડ્રેસ મેં તમને કીધું એ રીતના મેં તમને હમણાં વાત કરી કે એડ્રેસમાં ખાસ પ્રકારનો ટેક્સ્ટ યુઝ કરવામાં આવે છે. ટેક્સ્ટી એડ્રેસ, રોસ એન્ડ કોલ્સ. ઓકે, પછી સિટીમાં યુઝ કર્યું છે, જ્યાં ડ્રોપડાઉન મેનુનો યુઝ કર્યો છે એને. સિલેક્ટ નેમ આપ્યું, અહીંયા ઓપ્શનમાં તમને ખાસું બધું આપ્યું છે. ઓકે, પછી અહીંયા બટન તમને બંને આપેલા છે, ટાઈપ બટન અને ઇનપુટ ટાઈપ રીસેટ બટન, બંને સબમિટ અને રીસેટ બટન. એટલે તમારું આ ટાઈપનું ફોર્મ બનશે. આ ડ્રોપડાઉન છે, અહીંયા સિલેક્ટ કરશો એટલે નીચે બધા રાજકોટ મતલબ અલગ અલગ ટાઈપના સિટીઝ તમારા જોવા મળે છે. આ ટેક્સ્ટ એરિયા છે તમારો, જે મેં તમને કીધી એ રીતના રોઝ અને કોલમ્સ તમારે આપવાની રહેશે. આ તમારો રેડિયો બટન છે, આ તમારું ચેકબોક્સ છે જે સ્ક્વેર બ્રેકેટમાં હોય છે, આ રાઉન્ડ બ્રેકેટમાં હોય છે. ઓકે, રાઉન્ડ સર્કલમાં હોય છે. અહીંયા આ તમારું ખાલી ટેક્સ્ટ છે, આ ટેક્સ્ટ એરિયા છે, આ તમારું ટેક્સ્ટ છે. મતલબ એક તમારી લાઈન તમને અહીંયા જોવા મળશે. એન્ટર કરીને તમે નીચે બીજી લાઈનમાં લખી શકશો નહીં, જ્યારે તમારે આમાં લખી શકશો. ઓકે, એટલે આ ફોર્મ કે પૂછાતું નથી, આ તમારા જસ્ટ ઇન્ફોર્મેશન માટે આપ્યું છે કે આ રીતનું તમારે લખવાનું હોય છે. પણ હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે એટલું બધું લખીએ તો તમને કોડિંગ ટાઈપ કરવામાં, પેજ બનાવવામાં બહુ ટાઈમ લાગે છે. ઓકે, એના માટે આપણે મેં તમને વાત કરી જે કોમ્પોઝર જે આપણે ભણવાનું છે એ હવે આવશે. કે HTML ટેગનો ઉપયોગ કરી ફોર્મની રચના કરવી તે કંટાળાજનક પ્રક્રિયા છે. મેં તમને વાત કરી કે HTML જો તમે આખું ટાઈપ કરીને લખવા જાઓ તો એનો મને ટાઈમ એટલો બધો લેશે. ઓકે, અને તમારે દરેક વસ્તુ ટાઈપિંગ કરવી પડશે. તો એના માટે HTML કેવું છે? કંટાળાજનક પ્રક્રિયા છે. જે એના ટેગનો ઉપયોગ કરો, HTML મતલબ HTML ટેગનો જો ઉપયોગ કરીને આપણે જો ફોર્મ બનાવીએ, રચના કરીએ તો એ કેવી છે? કંટાળાજનક પ્રક્રિયા છે.
તો IDE જેને કહેવાય છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરવો તે આ માટેની એક સરળ રીત છે. મતલબ તમારે એના માટે શું કરવું પડશે? IDE નો ઉપયોગ કરવો પડશે. IDE એક એવો સોફ્ટવેર વિનિયોગ છે જે પ્રોગ્રામરને સોફ્ટવેરનો વિકાસ કરવા માટેની સંપૂર્ણ સુવિધા પૂરી પાડે છે. એટલે IDE એક પ્રકારનું સોફ્ટવેર છે. મતલબ IDE દરેક લેંગ્વેજના અલગ અલગ ટાઈપના સોફ્ટવેર કહી શકો. એને તમે IDE કહેવાય છે. કે જેનેથી શું થાય, તમે કોઈ પ્રોગ્રામર એટલે આપણે કોઈ સોફ્ટવેર બનાવવું તો આપણે બધી પ્રકારની સુવિધા પૂરી પાડે છે. આપણે કશું લખવાનું રહેતું નથી. ઓકે, તે GUI મતલબ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ટેક્સ્ટ કે કોડ એડિટર, કમ્પાઇલર કે ઇન્ટરપ્રિટર અને ડિબગર પૂરા પાડે છે. આ બધી વસ્તુ IDE પૂરી પાડે છે. જ્યારે આ નોર્મલ આપણે નોટપેડમાં લખી કોડ કરેલો છે, આ નોર્મલ તમે નોટપેડમાં પણ કોડ કરી શકો છો, પણ એના કરતાં તમને આમાં વધારે સુવિધા પૂરી આપે છે. કયો આપે છે? GUI આપે છે, કોડ એડિટર આપે છે, કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર આપે, ડિબગર આપે. આ બધી વસ્તુ સુવિધા IDE પૂરી પાડે છે. કમ્પોઝર, એક્લિપ્સ, ઝેબિલ્ડર, નેટબીન્સ એ કેટલાક ઓપન સોર્સ IDE ના ઉદાહરણ છે. શું છે? આ બધા IDE છે અલગ અલગ ટાઈપના. દરેક લેંગ્વેજ માટે અલગ અલગ ટાઈપના IDE હોય છે. હવે વેબ પેજની રચના કરવા કોમ્પોઝરના ઉપયોગની ચર્ચા કરીએ. હવે કોમ્પોઝર શું છે આપણે હવે જોઈએ. ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પોઝર મતલબ કમ્પોઝરનો પરિચય. કમ્પોઝર એ વેબ વિકાસ માટેનું એક નિઃશુલ્ક અને ઓપન સોર્સ IDE છે. મતલબ તમે ફ્રીમાં હવે અવેલેબલ છે માર્કેટમાં. ઓકે, એટલે IDE તમે ડાઉનલોડ કરી અને તમે એમાં સરળ વેબ વિકાસ મતલબ વેબસાઇટની રચના કરી શકો છો. તે ક્યાંથી ડાઉનલોડ કરવામાં આવે છે? તે http://www.composer.net પરથી ડાઉનલોડ કરી શકાય છે. ઓકે, આ વેબસાઇટમાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો. એટલે કેવું છે? નિઃશુલ્ક છે, એટલે તમે ફ્રીમાં ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તે WYSIWYG what you see is what you get. What you see is what you get. તમે શું જોવો છો તમને શું આપે છે મતલબ તરીકે ઓળખાતા માધ્યમ સાથે વેબ પેજ એડિટર પૂરું પાડે છે. તમે જેવું જોવો છો જેવું તમને દેખાય છે તમને આઉટપુટ તમને પ્રોવાઈડ કરે છે. તે એક સંપૂર્ણ વેબ ઓથરિંગ સિસ્ટમ છે. વેબ ઓથરિંગ મતલબ વેબસાઇટ બનાવવા માટેની પૂરી સિસ્ટમ છે તમને પ્રોવાઈડ કરે છે. આ જેટલું પણ ચલાવેલું ટીક કરીને લખતા જજો, કારણ કે આ બધા MCQમાં તમારા આવે છે. ઓકે, તે એક સંપૂર્ણ વેબ ઓથરિંગ સિસ્ટમ છે જે વેબ પેજના વિકાસ અને વેબ ફાઇલના વહીવટનું સંચાલન કરે. જે શું કરે છે કે જેટલા પણ તમે વેબ પેજ બનાવો એનું વેબ ફાઇલ એનું વિકાસનું વહીવટ આખું કોણ કરે છે? વેબ ઓથરિંગ સિસ્ટમ જે કોમ્પોઝર કરે છે. કોમ્પોઝર દ્વારા વેબ પેજની રચના કરવી એ ઝડપી અને સરળ કાર્ય છે. ઝડપથી કરી શકો છો કારણ કે લખવાનું કશું રહેતું નથી. તદુપરાંત ઉપયોગકર્તા સોર્સ કોડનો ઉપયોગ કરીને તથા તેમાં સુધારા કરીને વેબ પેજમાં ફેરફારો પણ કરી શકે છે. મતલબ કે એવું જરૂર નથી ખાલી તમે કરી શકો, પણ એના સોર્સ કોડમાં જઈને પણ તમે સુધારા કરી શકો છો. કમ્પોઝરમાં સાઇટ મેનેજરનો સમાવેશ કરવામાં આવે છે. કમ્પોઝરમાં શું આવશે? સાઇટ મેનેજર આવશે, જ્યાં તમારા પેજીસ તમારા હશે, જે સ્થાનિક તથા દૂરસ્થિત મતલબ લોકલ અને રિમોટ સર્વર એમ બંને સ્થાને રહેલ ફાઇલનો ઝડપી ઉપયોગ પૂરો પાડે છે. એટલે તમે બંને રીતના મૂકી શકો છો. લોકલ એટલે તમારા પીસીમાં તમે રાખી શકો છો. દૂરસ્થિત મતલબ રિમોટ સર્વરમાં પણ તમે એનો ફાઇલને અપલોડ કરી શકો છો, જેથી તમે ઝડપી એનો ઉપયોગ કરી શકો છો એના માટે. કમ્પોઝરનો ઉપયોગ કરી વેબ પેજ તથા તેને સંલગ્ન ફાઇલોનો દૂરસ્થિત સર્વર પર અપલોડ કરી શકાય છે. મેં તમને કીધું એ રીતના કમ્પોઝરમાં તમે જે પેજ બનાવો છો એને તમે સર્વરમાં ક્યાંક અપલોડ કરવું હોય તો પણ અપલોડ કરી શકો છો. તે કેસ્કેડિંગ સ્ટાઇલ દ્વારા સ્ટાઇલને પણ સમર્થન પૂરું પાડે છે. CSS જેને કહેવામાં આવે છે, જે આપણે નેક્સ્ટ ચેપ્ટર તમારું જે આખું કેસ્કેડિંગનું છે એને પણ સમર્થન પૂરું પાડે છે એના માટે. ઓકે, તો આ થઈ ગયો કોમ્પોઝરનો પરિચય. આ તમારે અહીંયાથી લઈ અને અહીંયા સુધી તમારા અંદરથી તમારા ઘણા બધા MCQs તમને અહીંયાથી મળશે. ઓકે, અને એક્ઝામમાં પૂછાતા હોય છે તમારા. હવે જોઈએ મેન કમ્પોઝર કેવું હોય છે, એની રચના કરવી હોય તો કમ્પોઝરનો દેખાવ કેવો છે, એમાં કઈ કઈ પ્રકારની મેનુસ હોય છે, ટૂલબાર હોય છે, એ બધું તમને અહીંયા બતાવું છું. હવે તમારે જે જોવું હોય આની અંદર કે કમ્પોઝર કેવું છે, તો કમ્પોઝર આ ટાઈપનું છે. એનું જે દેખાવ જે તમે કહી શકો છો એ. ઓકે, કોમ્પોઝરનો એમાં હવે જોઈએ હું તમને આખી એનું કોમ્પોઝર ઓપન કરીને બતાવું. આ તમારું કોમ્પોઝર છે.
આ તમારા બધા મેનુ છે જે દરેક સોફ્ટવેરમાં હોય છે અથવા દરેક વેબસાઇટ્સમાં તમારા મેનુ જોવા મળે છે. ઓકે, દરેક સોફ્ટવેરની અંદર આ જે છે કોમ્પોઝિટ ટૂલબાર શું છે? કોમ્પોઝિટ ટૂલબાર તમે કહી શકો છો, જેમાં ન્યૂ, ઓપ્શન, સેવ, પબ્લિશ, બ્રાઉઝ, અન્ડુ, રીડુ, લિંક, ઇમેજ, ટેબલ, ફોર્મ, HTML એન્ડ CSS આ બધા એના ટેગ બધા આવેલા હોય છે. આને કહેવામાં આવે છે કોમ્પોઝિટ ટૂલબાર. પછી આ છે તમારું ફોર્મેટ ટૂલબાર 1 અને આ ફોર્મેટ ટૂલબાર 2. આ બે છે, ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2. આમાં શું હોય છે કે તમે આમાં ફોર્મેટિંગ કરી શકો છો, જે તમે અહીંયા લખો છો, મતલબ જે વેબસાઇટની રચના કરો છો એમાં કંઈ પણ વસ્તુનું ફોર્મેટિંગ કરવું હોય, એના ફોન્ટનું કાં તો ટેક્સ્ટનું, બરાબર છે, ઘાટા કરવા છે, આછા કરવા છે, એલાઇનમેન્ટ સેટ કરવા છે, તો એના માટે ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2 નો ઉપયોગ કરવામાં આવે છે આની અંદર. પછી આવે છે તમારું સાઇટ મેનેજર. મેં તમને વાત કરી હતી જ્યાં તમારા પેજીસ બધા હોય છે. સાઇટ મેનેજર જે અહીંયા તમારા બધા પેજીસ મૂકવામાં આવે છે. અહીંયા તમારે જેટલા પણ વેબસાઇટની રચના કરો છો અહીંયાથી, તો અહીંયા તમારે શું બધા પેજ તમને જોવા મળશે. આ જે તમારું છે પેજ ટેબ છે. પેજ ટેબ મતલબ તમારે અહીંયા અલગ અલગ ટેબ તમને આવશે. સપોઝ નવું ક્રિએટ કરો છો તો તમારું નવું અહીંયા તમને પેજ ટેબ જોવા મળશે. એમ તમારા અલગ અલગ ટાઈપના તમારા પેજ ટેબ અહીંયા જોવા મળશે. આ છે તમારું રૂલર છે, મતલબ જેને કહેવાય ને રૂલર. હા, ઓકે, તમે જેમાં મેપિંગ કરતા છે કેટલી સાઇઝ બાય એલિમેન્ટ તમને કેટલો છે એ તમને અહીં જોવા મળશે. ઓકે, આ આખો જે તમારો છે પેજ એરિયા શું છે? પેજ એરિયા. અહીંયાથી શું છે? આ પેજ એરિયા. અહીંયા તમારી વેબસાઇટની રચના કરવાની છે. અહીંયા તમારા બધા ટેક્સ્ટ લેવાના છે, રેડિયો બટન લેવા છે, ચેકબોક્સ લેવા છે, સબમિટ બટન લેવું છે, ટેક્સ્ટ એરિયા લેવું છે, જે પણ તમારે લેવું હોય એ તમે અહીંયા લઈ શકો છો. પછી અહીંયા એડિટ મોડ છે તમારો. એમાં તમે 3 મોડ આવે છે એડિટમાં: પ્રિવ્યુ, નોર્મલ અને HTML ટેક્સ્ટ. આ તમારા 3 વ્યૂ તમારા આવે એડિટ મોડમાં. કઈ રીતના તમારે એડિટ કરવું છે તમારા 3 વ્યૂ અહીંયા તમને જોવા મળશે. પછી અહીંયા છે તમારું સ્ટેટસ. જે તમે કોઈ પણ ઘટક ઉપર ક્લિક કરશો તેનું સ્ટેટસ તમને અહીંયા જોવા મળશે. ઓકે, પછી વાત કરીએ તો આ છે તમારું ડિઝાઇન, સ્પ્લિટ અને સોર્સ. મતલબ ડિઝાઇનમાં કેવું હશે? ખાલી તમને HTML ના ઘટકો જ બતાવશે. સોર્સમાં શું રહેશે? તો સોર્સ પર ક્લિક કરીએ તો આ સોર્સ તમને જોવા મળશે, મતલબ આખું કોડિંગ તમને જોવા મળશે. ડિઝાઇનમાં ખાલી તમને અહીંયા મેં ઘટક લીધો નથી, પણ એનું ફોર્મ બનાવેલું છે, મતલબ HTML ની રચના ઓલરેડી કરી દીધી છે, ખાલી તમારે ફોર્મ એલિમેન્ટ નવો એડ કરવાનો છે. ઓકે, એટલે ડિઝાઇન ફેઝમાં ખાલી તમને ઘટકો બતાવીશ તમને એક નોર્મલ પેજ બનાવીને. ઓકે, અહીંયા ખાલી તમારે શું છે? ઘટકો જ બતાવશે, શો આઉટ કરશે. એનો કોડ, જે ઘટકો જે લખવો છે એનો કોડ તમને અહીંયા જોવા મળશે. અને સ્પ્લિટમાં કેવું? બંને ઉપર નીચે બે અલગ અલગ જોવા મળશે. ઉપર તમને સોર્સ કોડ જોવા મળશે અને નીચે તમને એના નીચે સોર્સ કોડ જોવા મળશે અને ઉપર એના ઘટકો તમને ખાલી દેખાશે. આ સ્પ્લિટ વ્યૂ છે. સ્પ્લિટ એટલે બંનેમાં બાયફર્કેટ કરી દેશે. ઓકે, આ થઈ ગયું તમારું આખું કોમ્પોઝરનું સોફ્ટવેર. એ પેલું છે મેનુ બાર, પછી આવે તમારું કોમ્પોઝિટ ટૂલબાર, પછી ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2, પછી આવે તમારું સાઇટ મેનેજર, પછી આવે આ પેજ ટેબ તમારી, આ તમારું રૂલર આવે, આ તમારું શું આવશે? પેજ એરિયા આવશે, આ એડિટર મોડ આવશે, કારણ કે આ મોડમાં તમારે ઓપન કરવું છે આ પેજને, બરાબર છે. આ તમારી વેબસાઇટ જે બનાવો છો એના કેટલા મોડમાં ઓપન કરવું છે એ તમારું અહીંયા આવશે. આ તમારું સ્ટેટસ બાર આવશે અને આ તમારા વ્યૂઝ બધા જેટલા તમારે કયા કયા વ્યૂમાં જોવું છે તમારે પેજને એ તમે જોઈ શકો. તો આ થઈ ગયા આખું કોમ્પોઝરનું સોફ્ટવેરની આખું પૂરી ઇન્ટ્રોડક્શન. ઓકે, થઈ ગયું. પેજ એરિયા છે, સ્ટેટસ બાર છે, એડિટ મોડ છે, ટૂલ બાર છે, પેજ ટેબ છે, રૂલર છે, સાઇટ મેનેજર છે, પેજ એરિયા છે. ઓકે, એટલે આ બધું તમારું અહીંયાથી લઈ આ બધી વસ્તુ જો જેમ કે તમે કીધું મેન્યુમાં કયા કયા વસ્તુ આવે તો મેનુમાં આવે. પછી મેનુ બાર નીચે 3 ટૂલ બાર આવે છે: કોમ્પોઝિટ, ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2. ઓકે, નવી ફાઇલ રચના કરવા, ફાઇલ ખોલવા માટે, ફાઇલનો સંગ્રહ કરવા તથા વેબસાઇટને પ્રકાશિત કરવા માટે કોમ્પોઝિશન ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. મેં તમને વાત કરી હતી અહીંયાથી મારે નવી બનાવી હોય વેબસાઇટ, કોઈ ઓપન કરવું છે, સેવ કરવું છે, તેના માટે કોમ્પોઝિટ ટૂલબાર યુઝ કરવામાં આવે છે. લખાણની ગોઠવણી કરવા, નિશાની, અનુક્રમ ઉમેરવા તથા ગોઠવણી લગતા અન્ય કાર્ય કરવા માટે ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2 નો ઉપયોગ કરવામાં આવે છે. અને મેં તમને કીધું આ ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2 નો ઉપયોગ કરવામાં આવે છે.
પછી જોઈએ વિન્ડોની મધ્યમાં બે વિભાગ આ જોઈ શકાય છે, સાઇટ મેનેજર અને ખાલી પેજ. મેં તમને કીધું તો મધ્યમાં આ સાઇટ મેનેજર આવે અને ખાલી પેજ આવે છે, મતલબ પેજ એરિયા તમારો જે કહી શકો છો એ. તો એની અંદર જોવા જઈએ તો સાઇટ મેનેજરમાં શું હોય છે, મેં તમને કીધું એ રીતના સાઇટ મેનેજર એ સાઇટમાં અથવા તો એકથી વધુ સાઇટ વચ્ચેના નેવિગેશન માટે ઉપયોગ લઈ શકાય તેવું એક સક્ષમ સાધન છે. મતલબ એક કરતાં વધારે પેજીસ તમને ત્યાં જોવા મળશે. ક્લોઝ બટન પર ક્લિક કરીને તથા F9 કી દબાવીને સાઇટ મેનેજરના વિભાગને બંધ કરી શકાય છે. તો બંધ કરવું હોય સાઇટ મેનેજર વિભાગને તો F9 કી દબાવો અથવા ક્લોઝ બટન ઉપર ક્લિક કરો તો તમે એને ક્લોઝ કરી શકો છો. અહીંયાથી રાઈટ ક્લિક કરી કાં તો અહીંયાથી આમ કરી F9 કી દબાવી અને તમે એને બંધ કરી શકો. પેજ પેન એ ખાલી અને નામ વગરનું અનટાઇટલ્ડ પેજ છે. ખાસ ધ્યાન આપજો, MCQ પૂછાય છે કે જે કોમ્પોઝરમાં પેજ છે કેવું અનટાઇટલ્ડ હોય છે, તો યસ ત્યાં છે. જો અહીં ટાઇટલ આપેલું છે નહીં, એને કહેવાય છે અનટાઇટલ. આ ખાલી પેજ છે, તો જે ખાલી અને અનટાઇટલ આપેલું, કોઈ ટાઇટલ હોતું નથી. ઓકે. વિન્ડોની નીચે આવેલા જમણી બાજુના ભાગમાં 3 મોડ સાથેનો એડિટર મોડ ટૂલબાર આવે છે. તમે કીધું રીતના નોર્મલ વ્યૂ આવે, HTML ટેક્સ્ટ આવે અને પ્રીવ્યૂ આવે. આ 3 આવે, નોર્મલ, પ્રીવ્યૂ અને HTML ટેક્સ્ટ. ઓકે, 3 વ્યૂ તમને જોવા મળશે. પ્રીવ્યૂ મોડમાં શું હોય, તો પ્રીવ્યૂ મોડ બ્રાઉઝરમાં જોઈ શકાય તે પ્રકારનો પાનાનો દેખાવ દર્શાવે છે. મતલબ તમે બ્રાઉઝરમાં જુઓ કે કોમ્પોઝરમાં જુઓ, બરાબર છે, બંનેનો દેખાવ સેમ હોય છે. તમારો બ્રાઉઝરમાં જુઓ છો કાં તો તમે વેબ પેજમાં, મતલબ કે તમારે કોમ્પોઝરના જે પેજ બનાવો છો એ બંનેનો દેખાવ બંનેનો સેમ આવે છે. એટલે પ્રીવ્યૂ મોડ બ્રાઉઝરમાં જોઈ શકાય તે પ્રકારનો પાનાનો દેખાવ દર્શાવે છે. મતલબ એ સેમ તમે કોમ્પોઝરમાં જોશો એવું સેમ ટુ સેમ તમને ક્યાં દેખાશે, બ્રાઉઝરમાં. એવું દેખાવ તમને બતાવે છે. તમારે રન ના કરવું હોય અને તમારે એમનું જોવું બ્રાઉઝરમાં કેવું દેખાશે તો તમે પ્રીવ્યૂ મોડ ઉપર ક્લિક કરશો એટલે તમને બ્રાઉઝર જેવો દેખાવ છે. પણ તફાવત શું છે કે પ્રીવ્યૂ મોડમાં સ્ક્રિપ્ટનો અમલ કરવામાં આવતો નથી. આમાં કોઈ સ્ક્રિપ્ટિંગ કરી શકતા નથી અને તેથી તેની અસર દર્શાવવામાં આવતી નથી. એટલે કોઈ પ્રકારનો સ્ક્રિપ્ટનો ઉપયોગ કરી શકાતો નથી. અને પ્રીવ્યૂ મોડમાં લિંકનો અમલ પણ કરી શકાતો નથી. મતલબ તમારે જે લિંકિંગ આપવું હોય તો પણ આપી શકતા નથી. મતલબ તમને ખાલી શું કરશે, તમને એવો દેખાવ તમને ખાલી પૂરો પાડે. નોર્મલ વ્યૂ એ પ્રીવ્યૂ મોડ જેવો છે, બે સેમ છે, પણ પ્રોબ્લેમ ક્યાં છે, મતલબ કે ડિફરન્ટ ક્યાં છે કે આ મોડમાં કોષ્ટકની સીમા રેખા દર્શાવવામાં આવે છે. એટલે તમારે જો કોષ્ટકની સીમા રેખા દેખાણી જાય આ ટાઈપની જે તમે બતાવી છે ગ્રે લાઇનની, ગ્રેડ લાઇનની સીમા રેખા તમને દેશે. ડોટ ડોટ લાઇનમાં તમને જે બતાવી અહીંયા જે બતાવે છે ડોટ ડોટ લાઇનમાં એ. ઓકે, પ્રીવ્યૂ મોડમાં એવું આવતું નથી. જેઓ HTML થી પરિચિત છે તે ઉપયોગકર્તાને HTML ટેગ વ્યૂ મદદરૂપ બને છે. એમાં તમે ટેક્સ્ટ HTML ના ટેગ તમારે એડ કરવા હોય તો એનાથી નોર્મલ વ્યૂમાં જઈને તમે કરી શકો છો. ઓકે, એટલે એક નોર્મલ વ્યૂ છે જે તમને એક સીમારેખા આપે છે. જેઓ HTML થી પરિચિત છે તેવા ઉપયોગકર્તાને HTML ટેગ વ્યૂ પણ મદદરૂપ બને. તમામ ટેગની શરૂઆત દર્શાવવા માટે પીળા રંગના નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ નિશાન પર ક્લિક કરવાથી સમગ્ર ઘટકના વિભાગને પસંદ કરી હાઇલાઇટ કરી શકાય છે. મતલબ જો તમે પ્રીવ્યૂ મોડ તો સિમ્પલ, આ નોર્મલ મોડ તો તમારો નોર્મલ છે. ઓકે, નોર્મલમાં બંનેમાં તમને પ્રીવ્યૂ મોડમાં પણ તમને લાઈન તો બતાવશે, એક ફોર્મની લાઈન બતાવશે અને જે તમારા નોર્મલમાં છે તે પણ આછા ભૂરા રંગની તમને દેખાશે. ઓકે, અને HTML ટેગની અંદર કેવું હશે, તમને પીળા કલરના આખા ટેગ તમને બતાવશે. તમે ઇનપુટ લો છો તો ઇનપુટ બતાવશે, લેબલ લો છો તો લેબલ બતાવશે. આ પીળા કલરના તમને ચોખ્ખા મતલબ તમને જોવા મળશે HTML ટેગ વ્યૂમાં. પેજ પેનની ડાબી બાજુ ડિઝાઇન સ્ક્રિપ્ટ અને સોર્સ વિભાગો દર્શાવવામાં આવે છે. મેં તમને કીધું રીતના નીચે ડિઝાઇન સ્ક્રિપ્ટ અને સોર્સ મેં તમને બતાવી. એ બાકી સમજાવી દીધું મેં તમને કે ત્રણે શેના માટે યુઝ થાય છે. આ ડિઝાઇન બતાવે છે, જ્યારે HTML સોર્સ ને સ્ક્રિપ્ટ વિભાગમાં દર્શાવવામાં આવે છે અને HTML કોડની તમામ વિગતો સોર્સ વિભાગમાં આવે છે. એ સોર્સ કોડ તમને પૂરું પાડે છે. લાસ્ટમાં આવે વિન્ડોના નીચે ભાગમાં સ્ટેટસ બાર આવે. એટલે તમને કીધું રીતના અહીંયા તમારું સ્ટેટસ બાર આવશે. ઓકે, જ્યારે પાનામાં કોઈ વસ્તુ પર ક્લિક કરવામાં આવે છે ત્યારે તેનું માળખું સ્ટેટસ બારમાં દર્શાવવામાં આવે છે. મતલબ તમે કોઈ પણ જે ક્લિક કરો છો તે તમને નીચે બતાવશે કે તમે અત્યારે તેના ઉપર ક્લિક કરેલું છે. ઓકે, તો આ થઈ ગયું તમારું આખું કોમ્પોઝરની આખી પૂરી ડિટેલ્સ, કઈ રીતના કોમ્પોઝર હોય. ઓકે,
આપણે એટલું રાખીએ આજે. બાકીનું જે આપણે જોવા છે કે નવી ફાઇલની રચના કઈ રીતના કરવી એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.